મિત્રો આપણે મેથીના થેપલા હેલો માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? હર પલ ભગવાન તમને ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું. જય રામદેવ પીર. તો મિત્રો આજે આપણે બનાવવાના છે મેથીના પોતા, એટલે કે મેથીની રોટલી કહેવાય ને, ઘઉંના લોટની બનાવવાની છે આપણે. તો એના માટે જુઓ મિત્રો, અમે હે ને તે મરચાં ખોડવા માટે તૈયાર કરી દીધું છે, જોઈ શકો તમે. તો મરચાં અને મેથી એવું આ મેથી પણ મોરી કાઢીએ અને લસણ પણ આપણે ફોલીને મૂકી દીધું છે. અને પીનું પપ્પા એમ કહે કે આમાં લસણ થોડુંક વધારે હોય તો મજા આવી જાય એમ. આ મિત્રો આપણે મરચાં ખોડાઈ રહ્યા છે સરસ મજાના એવા. જો મરચાં ખોડીને પછી આપણે અંદર નાખવાનું છે લસણ. એ તો તમને ખ્યાલ જ હશે કે આ બધું ટીચવાનું હોય. જો આ મિત્રો હવે આપણે લસણ નાખી દીધું છે ને સાથે લસણ પણ આપણે ટીચી નાખીશું. મરચાં તો મસ્ત ટીચાઈ ગયા. જો થોડુંક આમ વધારે ટીચીએ ને તો એમ કે બધે આપણે થોડુંક મિક્સ મસ્ત થાય રોટલાના અંદર. કેટલા બનાવવાના પીને રોટલા? હા, માપના બનાવવાના 3-4 જ 10 રોટલા ગણીને બનાવવાના. કોમેડી આવે નહીં? થોડાક બનાવીએ ને પણ મસ્ત હોય હો, ટેસ્ટી લાગે. આપણે બહુ વધારે આપણે ખદરો કરી નાખીએ ને એમાં મજા પણ ના આવે. માપના જ હારા લાગાતો. મિત્રો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને અંદર નાખવાનું છે મીઠું. તો નાખી દીધું આપણે. હવે મરચું એડ કરીશું થોડુંક, કારણ કે લીલું મરચું નાખવાનું એટલે આ થોડું જ નાખવાનું, બહુ નહીં નાખવાનું અંદર. પછી હળદર એડ કરીશું અંદર સ્વાદ પ્રમાણે, જેટલી તમે નાખતા હોય એટલી. હળદર તો કોઈ નુકસાન કરવાનું નહીં આપણને, બરાબર? તો આવી રીતે આપણે હળદર નાખી દઈશું. ઓટકારે આવી જે વચમાં મનાય. અને થોડું ચક આપણે જીરું એવું નાખવાનું છે, જો આવી રીતે. અને જે આપણા લીલા મરચાંનો આપણે મસાલો કૂટ્યો હતો અરે એ આપણે અંદર એડ કરી દઈશું. જો બહુ એ લીલા મરચાં મારે ખાવાના નથી એટલે એમાં આપણે નાખવાના છે, બરાબર? તો આ મારા માટે તો વધારે જ કહેવાય. એમ તો આપણે તીખું બધું ખાઈ લઈએ હે, એવું નહીં કે નહીં ખાતા. બાકી તીખાએ જ અમારી મને બધી તકલીફ કરી હતી ખાવાના કારણે. જો આપણે કોથમીર મેથી કહેવાય ને, એ ધોઈને લઈ લીધી. તમે કોથમીર પણ આમાં એડ કરી શકો હો, તમારે નાખવી હોય તો. આપણે મેથી લઈ લીધી છે. આપણે બિન સિઝનના ના બનાવીએ, શું કહેવાય, આપણે બિન સિઝનના રોટલા બનાવીએ ને મેથીના ને એવા બનાવવાની ઈચ્છા થઈ જાય આપણને. ધારો કે ઉનાળામાં એવું હોય મેથી હોય નહીં, તો આપણે એમાં કોથમીર એડ કરીને આપણે રોટલા બનાવી શકીએ, બરાબર ને? તો જો આપણે નાખી દીધું છે આ બધી મેથી અંદર. અને હવે આપણે અંદર થોડુંક તેલ એળી અને પછી મસ્ત સેટ કરી દઈએ, પછી બતાવીએ તમને મિક્સ કરીને. તો મિત્રો જો અમારે કોઈ ફોન પકડનારું છે નહીં, એટલે અમે આવી રીતને લોટ બાંધતી જાઉં ને બતાવતી જાઉં તમને. તો થોડુંક સહન કરી લેજો. આ સ પણ બહુ આળસી માણસ છે, એ મદદ ના કરે કશામાં આપણી. પણ મારે તમને મેથીના થેપલા બતાવવા હતા કે અમે કઈ રીતે બનાવીએ છીએ. તો બધું નાખીને બનાવી દીધા. સામાન્યથી બેનને જીભ બંધ નહીં રહેતી, બોલ જ કરો, બોલો. તો ચલો આ લોટ બાંધીને પછી તમને બતાવીએ. જો મિત્રો આપણે લોટ બંધ થઈ ગયું છે સરસ મજાનો મેથીના થેપલાનો. તો જો આપણે હવે બનાવી દઈશું મેથીના થેપલા. અને ગેસ ઉપર મૂકી દીધી તવી. જો આપણે મસ્ત વણાઈ ગયો થેપલું અને હવે નાખી દીધું છે અંદર. અને હવે તેલ વેરવાનું સમય. જો તેલ વેડીને આપણે પલટાઈ દેવાનું, જેમ પલટાઈએ. જો મસ્ત મજા આવે. પહેલા તેલ વેરો ને તો હારા ચડી જાય ફટફટ. જો મિત્રો એક થેપલું થઈ ગયું છે આપણે, અને બીજું ચડવા નાખીશું. થેપલું એટલે પોતાયા અને થેપલા જે કહે. મિત્રો 2 થેપલા આપણા રેડી થઈ ગયા છે ને. અહીંયા આગળ જો આ બાજુ ચા બનશે. પપ્પા ચા બનાવવા આજે ને. ઓલે આખી હાકર નાખી અમને તો ચા બનાવવાનું છે વીઆઈપી. આજે તો 2 કારીગર આવી ગયા. જો 2 કારીગર આવી ગયા ને. ચમચી પરસની એની એટલે બર આવી છે.
કેવો બનાવવાનો ચા રગડા હાય હાય આપણો થેપલું રેડી થઈ જવા આવ્યું છે અને તેલ નાખી દઈએ બરાબર એટલે મસ્ત ચડી જાય ફટફટ ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો આપણો મેથીના થેપલા રેડી થઈ ગયા છે જોઈ શકો છો વિડીયોની અંદર તમે મસ્ત મજાના આપણો ચા પણ રેડી થઈ જશે ઉકળીને આવો કરાવી નાખ્યો ને પપ્પાને કોઈ હાય 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 આખી ટીમ આવી જશે ચલો તો મેથીના થેપલા અને ચા બધા જ પીવા માટે ચાલો અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચી જાય તો મિત્રો થેપલા એકદમ મસ્ત મજાના જોઈ શકો તમે એકદમ સોફ્ટ બન્યા છે મસ્ત મજાના તો ચાલો બધા નાસ્તો કરવા માટે ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ